डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર આશના ત્રેહાન આપનું સ્વાગત કરું છું. આજે આપણે એમકોમ સેમિસ્ટર 1નો એક વિષય નાણાકીય સાધનો અને બજારો કે જેમાં એકમ નંબર 9 વીમો વિશે માહિતી મેળવશું. આગળના લેક્ચરમાં આપણે એના ઘણા બધા ટોપિક્સ કવર કર્યા હતા. આજનો લેક્ચર પણ એના કન્ટિન્યુએશનમાં જ છે. તો ચાલો સૌપ્રથમ આપણે રૂપરેખા જોઈશું અને આજના દિવસમાં આપણે જે લેક્ચર્સ જે ટોપિક્સ કરવાના છે એના વિશે જાણીશું. સૌથી પહેલાં પ્રસ્તાવના જે આપણે કવર કરી દીધો, વીમાનો અર્થ અને એની પોલિસીનો અર્થ, વીમા પોલિસીનો અર્થ, વીમાનું મહત્ત્વ અને વીમાનો ભારતમાં ઉદ્ભવ અને તેનો વિકાસ. એ જે ટૉપિક છે એ આપણે એક સ્ટોરી રીતે ભણ્યા હતા. તો આટલા બધા જે ટૉપિક્સ છે ઉપરના 4 એ આપણે આગળના લેક્ચરમાં કવર કરી દીધા. આજના લેક્ચરમાં આપણે શીખીશું વીમાના પ્રકારો વિશે, પછી એમાં પણ જીવન વીમાની પોલિસીના પ્રકારો વિશે, સામાન્ય વીમાની પોલિસીના પ્રકારો વિશે, ઇરડા અને તેની સત્તાઓ અને ઉદ્દેશ્યના વિશે, અને અંતે એનો સ્વાધ્યાય. તો ચાલો આપણે શરૂ કરીશું વીમાના પ્રકારો વિશે. વીમાના પ્રકારો ભણતા પહેલાં આપણે આગળના લેક્ચર્સમાં જાણ્યું હતું કે વીમો એ અનિશ્ચિતતાને ઘટાડવા માટે ઉપયોગી થાય છે અને વીમોનું મહત્ત્વમાં આપણે ભણ્યા હતા કે આજના દિવસમાં એવો કોઈ પણ વ્યક્તિ હોય નહીં, કદાચ કોઈ પણ ફેમિલી નહીં હોય કે જેમાં એક પણ વ્યક્તિનો વીમો હોય નહીં. તો વીમો જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે લાઈફમાં ઘણી બધી અનિશ્ચિતતાઓ છે અને જોખમો પણ આપણે ફેસ કરીએ છીએ. તો એ જોખમોને કવર કરવા માટે વીમો બને છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. વીમાના પ્રકારો ઘણું ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, તો આમાં ધ્યાન આપશો. જીવન વીમો સૌથી પહેલો વીમોનો પ્રકાર 2 ભાગમાં વહેંચાયેલું છે, જીવન વીમો અને બીજો છે સામાન્ય વીમો. તો જીવન વીમો એક કરાર છે જે વ્યક્તિને મૃત્યુ અથવા અપંગતતાના કિસ્સામાં આર્થિક વળતર આપે છે. અમુક વીમા પોલિસી નિવૃત્તિ પછી અથવા અમુક ચોક્કસ સમયગાળા પછી નાણાકીય વળતર આપે છે. જીવન વીમો વીમાદારને તેની ગેરહાજરીમાં પણ પરિવારની આર્થિક સુરક્ષા પણ પ્રદાન કરે છે. જીવન વીમો નિવૃત્તિ પછી પણ કુટુંબનું સમર્થન કરવામાં મદદ કરે છે. તો હવે જીવન વીમો મોસ્ટલી કોણ લે છે? જીવન વીમો જે અર્નિંગ મેમ્બર્સ હોય છે ઘરના, એ જ મોસ્ટલી જીવન વીમો લે છે. અને એમાં એક જનરલ કોન્સેપ્ટ એ છે કે જો વીમો લેનારની મૃત્યુ થઈ જાય કોઈ પણ કારણોથી, જે કારણો મેન્શન છે પોલિસીમાં, તો ત્યારબાદ એની જે ફેમિલી છે, પરિવારજનો છે, એને એક જે અમાઉન્ટ ઓફ રિમ્બર્સમેન્ટ છે જે એમને નક્કી કર્યું હતું એને પરિવારજનોને એ અમાઉન્ટ મળશે. અને કોના પાસેથી મળશે? તો જે વીમો આપનાર છે એના પાસેથી મળશે. તો જીવન વીમો એન્શ્યોર કરે છે કે પર્સન જે છે એ નહીં હોય તો પણ પરિવારજનની જે આર્થિક સુરક્ષા છે એ બની રહે. અને એ તો એક પ્રકારનો. અને આજકાલ જે મોડર્ન જમાનામાં એવા જીવન વીમા પણ આવી ગયા છે જે રિટાયરમેન્ટ બેનિફિટ પણ આપે છે. તે કે તમે જીવન વીમોનું પ્રીમિયમ જે છે એ તમે તમે 60 વર્ષના થાઓ ત્યાર સુધી તમે પ્રીમિયમ ભરો અને 80 વર્ષ સુધી જો પણ તમારી મૃત્યુ થાય તો તમારી અને કોઈ પણ ટાઈમ જો તમારી મૃત્યુ થાય તો પણ તમારી ફેમિલીને તો પૈસા મળી જ જાય છે જે નોર્મલ હોય છે. પણ દાખલા તરીકે 80 ડિસાઇડ કર્યા તો 80 વર્ષ સુધી જો તમારી મૃત્યુ ન થાય તો એ પૈસા તમને મળી જશે. તો એ લાઈફ ઇન્સ્યોરન્સ પ્લસ રિટાયરમેન્ટ બેનિફિટનો કામ કરે છે. તો આ હતું સૌથી પહેલો પ્રકાર જે છે જીવન વીમો. અને બીજો અને લાસ્ટ પ્રકાર છે સામાન્ય વીમો.
જીવન વીમો કરતાં જે પણ વીમો ડિફરન્ટ હોય એ બધા સામાન્ય વીમાના હેડમાં આવે. તો સામાન્ય વીમો એક કરાર છે જે મૃત્યુ સિવાયના કોઈ પણ નુકસાન પર આર્થિક વળતર આપે છે. સામાન્ય વીમો જીવન સિવાય દરેક વસ્તુનો વીમો લે છે. સામાન્ય વીમો ઘર, ગાડી, આરોગ્ય, મુસાફરી સંબંધિત જવાબદારીઓને કારણે થતા આર્થિક નુકસાન માટે વળતર આપે છે. તો હવે લાઈફ કરતાં કોઈ પણ બીજી વસ્તુનું આપણે ઇન્સ્યોરન્સ લઈએ તો એ થશે સામાન્ય વીમો, બને ગાડી હોય કે આપણા જે ઘર હોય કે આપણો ટ્રેવલ ઇન્સ્યોરન્સ હોય. ઘણીક વાર જે સપોઝ કરીએ કે જે પર્સન છે એ ફૂટબોલર છે તો એ પોતાના પગનો પણ ઇન્સ્યોરન્સ લઈ શકે, કારણ કે એના પરથી એને લાઈક ઇમ્પોર્ટન્સ એની જે કામ છે એ છે અને એને આર્થિક બેનિફિટ પણ એના જ લીધે જ થાય છે, એના પગના લીધે. તો હવે આ બધી જ વસ્તુઓનું ઇન્સ્યોરન્સ જો લઈએ તો આ શું બનશે? સામાન્ય વીમો. હવે જીવન વીમાના પોલિસીના પણ ઘણા બધા પ્રકારો છે, જે છે મુદ્દત જીવન વીમો, સંપૂર્ણ જીવન વીમો, થાપણ વીમો પોલિસી, યુનિટ સાથે જોડાયેલી વીમા યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, બાળ વીમા પોલિસી, નિવૃત્તિમાં ભંડોળ પોલિસી. તો જીવન વીમાના જે પ્રકારો છે આમાં થોડું ડિફરન્સ હોય છે. જીવન વીમાના પ્રકારમાં નાનું ડિફરન્સ હોય અને એ જ ડિફરન્સને ધ્યાનમાં લઈ અને આ ઘણા બધા પ્રકારો બની ગયા છે. તો આ પ્રકારોના વિશે આપણે હવે માહિતી લઈશું. સૌથી પહેલું મુદ્દત જીવન વીમો. મુદ્દત જીવન વીમાનો સૌથી મૂળભૂત પ્રકાર છે, સૌથી ઓરિજિનલ એટલે કે ઓલ્ડેસ્ટ. વીમાનું તે સૌથી સસ્તું સ્વરૂપ છે કારણ કે આ પોલિસીનું પ્રીમિયમ ઓછું હોય છે. મુદ્દત જીવન વીમો એક ચોક્કસ સમયગાળા માટે પોલિસી ધારકને નાણાકીય કવચ પ્રદાન કરે છે. મુદ્દત જીવન વીમો ઓછા પ્રીમિયમની ચૂકવણી કરીને વધુ રકમની સુરક્ષા પૂરી પાડે છે. તો સૌથી સસ્તું સ્વરૂપ છે એ ધ્યાનમાં રાખવું, કારણ કે આ પોલિસીનું પ્રીમિયમ જે છે એ ઓછું હોય છે અને મુદ્દત જીવન વીમો એક ચોક્કસ સમયગાળા માટે પોલિસી ધારકને નાણાકીય કવચ પ્રદાન કરે છે, કારણ કે જે એક લિમિટેડ અમાઉન્ટ સુધી. મુદ્દત જીવન વીમો ઓછું પ્રીમિયમની ચૂકવણી કરીને વધુ રકમનું સુરક્ષા પૂરી પાડે છે. એ તો હતું જ, આપણે આગળ પણ ભણ્યા હતા. આ સમયગાળા દરમિયાન જો પોલિસી ધારકનું મૃત્યુ થાય તો તે પરિવારને ચોક્કસ રકમ મળે છે અને જો આ સમયગાળા દરમિયાન પોલિસી ધારક જીવિત રહે તો તેને અથવા તેના પરિવારને કોઈ પણ રકમ ચૂકવવામાં આવતી નથી. તો આ શું છે? કમ્પ્લીટલી આ જીવન વીમો છે. ડેથ થાય, એક લિમિટેડ ટાઈમ સુધી ડેથ થાય તો જ પૈસા મળે અને જો ન થાય તો પૈસા મળશે નહીં. તો એ રિટાયરમેન્ટ બેનિફિટ નથી આપી શકે. બીજો પ્રકાર સંપૂર્ણ જીવન વીમો. આ વીમો પોલિસી ધારકના સંપૂર્ણ જીવનને આવી રહેલ છે. હવે આપણે વિચાર કરીએ તો મુદ્દત જીવન વીમો લેવાનો લાઈક શું લોજિક થાય? મોસ્ટલી મુદ્દત જીવન વીમો કોણ લઈ શકે? તો સપોઝ હું મારી વાત કરું તો હું મુદ્દત જીવન વીમો લઉં તો હું ખ્યાલ કરીશ કે હું કામ કરીશ અને પૈસા કમાવીશ. મોસ્ટલી અર્નિંગ મેમ્બર જ લે છે, તો હું અર્નિંગ મેમ્બર છું સપોઝ ઘરની, તો હું પૈસા કમાઉં અને મને ખ્યાલ છે કે હું પૈસા ક્યાર સુધી કમાવી શકું? હું પૈસા કમાવી શકું મારા 65 વર્ષ સુધી. એની બાદ હું કામ નથી કરીશ અને હું પૈસા નથી કમાવીશ, અથવા મારે કામ નહીં કરવું, કોઈ પણ રીઝન હોય હું પૈસા નહીં કમાવી શકું 65 વર્ષ બાદ. તો હું શું કરીશ? હું 65 વર્ષ સુધીનો જીવન વીમો લઈશ, કારણ કે બાકી તો મારા પરિવાર પાસે બીજો કોઈ પણ હશે, જે હું 65ની થઈ જઈશ અને પછી જે મારી મૃત્યુ થાય તો મારા પરિવારને આર્થિક રૂપે કોઈ ફરક નથી પડે, કારણ કે ત્યાર પછી તો હું પૈસા કમાવાની લાઈક પોઝિશનમાં જ નથી છું. તો પૈસા કમાવાની પોઝિશન સુધી જીવન વીમો લેવાનું હોય તો મુદત જીવન વીમો. અને આપણે વિચાર કરીએ તો આટલી બધી માથાકૂટ કેમ, સંપૂર્ણ જ લઈ લેવાય? તો ઓછું હોય છે પ્રીમિયમ આનું, એટલે માટે મુદત જીવન વીમો સંપૂર્ણ જીવન વીમો કરતાં આ લોજિકથી લઈ શકાય છે. બીજી વાત કરીએ હવે, બીજી વાત આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ તો સંપૂર્ણ જીવન વીમો. આ વીમો પોલિસી ધારકના સંપૂર્ણ જીવનને આવરેલ છે.
પોલિસી ધારકના મૃત્યુ પછી તેના પરિવારને ચોક્કસ રકમ મળે છે, કારણ કે રકમ ડિસાઇડ કરી હોય, જેને આપણે કહીએ છીએ મેચ્યોરિટી અમાઉન્ટ. આ રકમ સાથે પોલિસી ધારકના મેચ્યોરિટી અમાઉન્ટ નહીં પણ પોલિસીનો અમાઉન્ટ કહી શકાય. આ રકમ સાથે પોલિસી ધારકના પરિવારને બોનસની પણ ચૂકવણી કરવામાં આવે છે. સંપૂર્ણ જીવન વીમાનું પ્રીમિયમ મુદ્દત જીવન વીમાના પ્રીમિયમ કરતાં વધુ હોય છે. તો સૌથી સસ્તું હતું આપણું મુદ્દત જીવન વીમું, એના કરતાં થોડુંક વધારે છે સંપૂર્ણ જીવન વીમું, કારણ કે આખા જીવનના સમયગાળાને કવર કરે છે અને આ અમુક એજ સુધીનો જીવનગાળાને કવર કરે છે. નેક્સ્ટ છે થાપણ જીવન વીમો. થાપણ જે વીમા પોલિસી છે એ શું કરશે? આપણને રિટાયરમેન્ટ બેનિફિટ પણ આપશે. તો થાપણ પોલિસી વીમા અને રોકાણ બંનેનું સંયોજન છે. આ પોલિસી ધારકને ભવિષ્ય માટે બચત કરવાની મંજૂરી આપે છે. એક તરીકેથી તમારી સેવિંગ્સ પણ થઈ જાય. આ પોલિસી પણ ચોક્કસ સમયગાળા માટે હોય છે. જો પોલિસી ધારકનું મૃત્યુ એ સમયગાળા દરમિયાન થાય તો તેના પરિવારને વીમા કંપની દ્વારા ચોક્કસ નિયત રકમનું ચૂકવણી કરવામાં આવે છે, અને વિપરીત પરિસ્થિતિમાં પોલિસી ધારકને જો મૃત્યુ ન પામે તો ચોક્કસ મુદત પછી રકમની ચૂકવણી થાય છે. આ પોલિસીનો સમયગાળો સામાન્ય રીતે 10 થી 20 વર્ષનો હોય છે. જેટલો પોલિસીનો સમયગાળો ઓછો હોય, પ્રીમિયમની રકમ એટલી જ વધારે હોય. તો આમાં શું થાય? ડેથ થાય તો પરિવારને મળે, ડેથ નહીં થાય તો તમને જ મળી જાય. હવે યુનિટ સાથે જોડાયેલી એટલે કે યુનિટ લિંક્ડ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી. આ પોલિસી પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આપશે, રોકાણનું સાધન તરીકે પણ ઉપયોગી થશે. આ પોલિસીમાં પ્રીમિયમનો એક ભાગ વીમાના આવરણ તરફ જાય છે અને બાકી વધેલી રકમનું ઇક્વિટી અને દેવામાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડ વિશે આપણે આગળના લેક્ચર્સમાં ઘણું બધું જાણ્યું હતું, આખું એક એકમ કર્યું હતું મ્યુચ્યુઅલ ફંડ વિશે. તો એમાં ઇક્વિટી અને ડેપ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવામાં આવે છે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા. જે પ્રીમિયમ આવે છે ને એ પ્રીમિયમનો એક ભાગ વીમા આવરણ માટે અને એક ભાગ કેના માટે? તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે યુઝ થવામાં આવે છે. અને આ વચમાં જે પોલિસી ધારકનું મૃત્યુ થાય તો તેના પરિવારને જે મ્યુચ્યુઅલ ફંડ લીધો તો એને યુનિટ કહેવામાં આવે છે. તો એની જે NAV છે, નેટ એસેટ વેલ્યુ, એને આધારે રકમની ચૂકવણી કરવામાં આવે છે. અમાઉન્ટ ફિક્સ નહીં હોય. તે સમયે જે પણ નેટ એસેટ વેલ્યુ હોય એનો જ એ અમાઉન્ટ આપણી જે પરિવારજન છે એને આપી દેવામાં આવી જાય. કયા સંજોગોમાં? જો પોલિસી હોલ્ડરની ડેથ થઈ જાય. હવે બાળ વીમા પોલિસી, નામથી જ ખબર પડે છે. તો બાળ વીમા પોલિસી એ વીમા અને રોકાણનું સમન્વય તરીકે કરતી વીમા પોલિસી છે. આ પોલિસી ધારકના બાળકના ભવિષ્ય માટે એક ભંડોળ ભેગું કરે છે. આ પોલિસી ધારકના સંતાનને આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. મોસ્ટલી સંતાન માટે હોય, અને જીવન વીમો પરિવારજન માટે આપણે કોના માટે લઈએ? મોસ્ટલી લોકો બાળક માટે જ લે છે. તો આ એને યુઝ થવામાં બાળક એને ઉદ્દેશ્યથી જે ઇન્સ્યોરન્સ લે છે એને આ યુઝફુલ થશે આ પોલિસી. આ પોલિસી ધારકના સંતાનોને આર્થિક સુરક્ષાને પ્રદાન કરે છે. પોલિસી ધારકના મૃત્યુના સંજોગોમાં તેના બાળકને નિયત રકમ મળે છે. હવે આમાં ધ્યાન આપશો, વીમાદાતા પોલિસી ધારકના મૃત્યુ પછી પણ પ્રીમિયમની રકમ ચૂકવા કરે છે. પ્રીમિયમની રકમ હવે કોણ ચૂકશે? તો હવે પોલિસી જે હોલ્ડર છે એની ડેથ થઈ ગઈ તો જે પોલિસી ધારક છે જેને આપ્યું છે એ જ કરશે. જેથી પોલિસી ધારકના સંતાનને નિયમિત અંતરાલો પર ચોક્કસ રકમ મળવાનું ચાલુ રહે. એક તરીકેથી મહિનાથી એમને ચાલુ રહે છે, અથવા વર્ષે. નિવૃત્તિમાં ભંડોળ પોલિસી. આ પોલિસી નિવૃત્તિ ભંડોળના નિર્માણમાં મદદ કરે છે. નિવૃત્તિ પછી પોલિસી ધારકને નિયમિત પેન્શનની રકમની ચૂકવણી થાય છે. જો પોલિસી ધારકનું અચાનક મૃત્યુ થાય તો તેના પરિવારજનોને વીમાની રકમ કરવામાં આવશે. આ પોલિસીથી લાંબા ગાળાની બચત થાય છે અને તે નિવૃત્તિ પછી અનિશ્ચિતતાનો સામનો કરવામાં મદદરૂપ બને છે. આનો સમયગાળોમાં એવું નથી કે 10-20 વર્ષનો જ હોય, વધારે હોઈ શકે. આ પોલિસીથી નિવૃત્તિ પછી આવકના સતત પ્રવાહ સુનિશ્ચિત કરી.
ઓકે, તો આપણે ભણ્યા હવે જીવન વીમાના પ્રકારો રિવાઇઝ કરીશું. મુદત જીવન વીમો, એક સમયગાળા સુધી જીવન વીમો આપવામાં આવશે. સંપૂર્ણ જીવન વીમો, તમારો આખો જીવનકાળ કવર કરવામાં આવશે. થાપણ વીમા પોલિસી રિટાયરમેન્ટ બેનિફિટ પણ આપશે. અને આમાં અને લાસ્ટવાળા જે નિવૃત્તિવાળા છે એના બંનેમાં ડિફરન્સ છે કે થાપણવાળું 10-20 વર્ષ માટે જ હોય, નિવૃત્તિમાં આવું કંઈક લિમિટેશન નહીં હોય. યુનિટ સાથે જોડાયેલી એટલે કે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પણ બની જાય. અને બાળ વીમા પોલિસી પણ આપણો ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પણ બની જાય, પણ મોસ્ટલી બાળકો માટે, પોલિસી હોલ્ડર્સના બાળકો માટે. હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીશું અને આપણે ભણીશું સામાન્ય વીમાની પોલિસીના પ્રકારો. તો સૌથી પહેલો આરોગ્ય વીમો. તમને ખબર છે મેડિક્લેમ. તો મેડિક્લેમમાં શું થાય કે આપણે એનો ભય છે કે જો આપણે ફ્યુચરમાં કોઈ મોટી બીમારી થઈ જાય તો હોસ્પિટલનો ખર્ચ ને દવાનો ખર્ચ એ બધું કોણ ભોગશે? તો એના માટે આપણે આરોગ્ય વીમો લઈએ છીએ. તો આરોગ્ય વીમોમાં જ્યારે તમને કોઈ પણ બીમારી થાય અને તમે હોસ્પિટલાઇઝ થાવ તો હોસ્પિટલનો જે ખર્ચો હોય છે, જે પણ એક્સેપ્ટેબલ ખર્ચો હોય છે કંપની દ્વારા, તો એ ખર્ચો આરોગ્ય વીમા કંપની તમને રીઇમ્બર્સ કરી આપશે. હવે કેટલી બધી જગ્યા અને પહેલાંના હોસ્પિટલોમાં અને નાના હોસ્પિટલોમાં એવું હતું કે તમે પહેલાં પૈસા ભરો. સપોઝ તમે હોસ્પિટલમાં એડમિટ થયા અને તમે ડિસ્ચાર્જ મળ્યું તો તમે પહેલાં એના પૈસા ભરવા પડશે અને પછી તમે ક્લેમ કરશો આરોગ્ય વીમો પાસે, કંપની પાસે, કે મેં આટલા બધા એક્સપેન્સીસ ભર્યા હતા અને તમે મને આ રીએમ્બર્સ કરીને આપો. તો આરોગ્ય વીમો કંપની અમને રીએમ્બર્સ કરીને આપશે. હવે શું થઈ ગયું છે, હવે કેશલેસ સિસ્ટમ આવી ગયું. મોટા મોટા હોસ્પિટલોમાં તો કેશલેસ સિસ્ટમ થઈ ગયું છે. તો ત્યાં તમે શું કરવાનું, તમે એમને બતાવવાનું કે સપોઝ હું એડમિટ થાઉં અને મેં એમને બતાવ્યું કે મારી આ ABC કંપની છે અને એની મારી પાસે મેડિક્લેમ છે. તો હવે એ શું કરશે, એ કંપનીને કોલ કરશે અથવા મેલથી કોન્ટેક્ટ કરશે અને હવે મને કોઈ પણ પૈસા હોસ્પિટલને આપવાના ન થાય, ડાયરેક્ટ મારી કંપની જ એ હોસ્પિટલને પૈસા આપી દેશે. હા, એવું હોય છે કે સપોઝ મારું એક્સપેન્સ બન્યું 30,000નું, તો 30,000માં સપોઝ બેડ એક્સપેન્સ નથી આવે કે કોઈ પણ દવા છે એનો ખર્ચો નથી આવે, તો 1,005 સપોઝ મારું 25,000નું બિલ એક્સેપ્ટ થયું, તો 5,000 કોઈ પણ રીઝન્સથી મારે જ્યારે પોલિસી બને છે ને એમાં લખાયેલું હોય છે કે બેડ ચાર્જીસ આ કંપની નહીં કવર કરે, આવી દવાની પૈસા કંપની નહીં કવર કરે, તો એના પૈસા મારે આપવા પડશે. પણ બીજા જે મારા પૈસા છે જે એક્સેપ્ટ થાય એ મારી કંપની ડાયરેક્ટ મારા હોસ્પિટલને આપી દેશે. તો આ એક ઇમ્પ્રુવમેન્ટ થયું છે. હવે મોટર વીમા પોલિસી. મોટર વીમા પોલિસી એટલે કે તમારા વ્હીકલની પોલિસી. તો વ્હીકલની પોલિસીમાં આજના દિવસમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જે છે એ તો તૃતીય પાર્ટી જે હોય છે એ ઇન્સ્યોરન્સ તો કમ્પલસરી બની ગયું છે. સપોઝ મારું કોઈ એક્સિડન્ટ થયું અને સામેવાળા પર્સનને કોઈ જીવનનો અથવા એમની વ્હીકલનો નુકસાન થયો તો મારી જે ઇન્સ્યોરન્સ કંપની છે એમને એ કવર કરીને આપી દે છે. એ કમ્પલસરી છે. ફર્સ્ટ પાર્ટી એટલે એ તો પણ આપણે લઈ શકીએ. મુસાફરી વીમો. મુસાફરી વીમો મોસ્ટલી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ. જ્યારે મોસ્ટલી આ શું થાય છે, જ્યારે લોકો ફોરેનમાં ટ્રાવેલ કરે તો એ લોકો મુસાફરી વીમો લે છે કે મુસાફરીના દરમિયાન એમને કશું થાય તો એનો પૈસા જે રીઇમ્બર્સમેન્ટ છે એ કંપની કરીને આપશે. ઘર મકાનનો વીમો. આપણા જે મોસ્ટલી લોકોના હાઉસ ઇન્સ્યોરન્સ હોય છે, હોમ ઇન્સ્યોરન્સ એમને કહેવામાં આવે છે. તો આગ લાગી ગઈ અથવા કોઈ પણ નેચરલ કેલેમિટી આવી ગઈ જેથી ઘરને નુકસાન થયું હોય એ આવશે આમાં. આગ વીમો. તો આગ વીમો એટલે કે આગ લાગી જાય અને ઘર મકાન વીમોમાં આગ લાગી જાય. આગ વીમો મોસ્ટલી ગુડ્સને કવર કરે છે કે તમારા બિઝનેસમાં તમારા ગુડ્સ પડ્યા હતા, માલ પડ્યો હતો અને એમાં આગ લાગી ગઈ તો હવે એનો રીઇમ્બર્સમેન્ટ કારણ કે લોસ થઈ ગયું. પાક વીમો. પાક વીમો એટલે કે જે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ બન્યું છે તો એ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસનો વીમો. વ્યાપારી વીમો તમારા બિઝનેસ અને એના લોકોના વીમો. અને ગ્રામીણ વીમો એ વિલેજ એરિયાઝનો હોય છે. તો બધા જ વિશે ડિટેલમાં આપણે ભણીશું. આરોગ્ય વીમો મેં તમને સમજાવ્યું શું હતું કે ભાઈ મેડિક્લેમ કરીશું અને મોટા મોટા ખર્ચાઓ જે છે એ મને ભય છે કે જ્યારે હું બીમાર પડી જઈશ તો મારા મોટા ખર્ચાઓ કોણ બેર કરશે, તો એટલા માટે હું આરોગ્ય વીમો લઈશું. મોટર વીમા પોલિસી મેં તમને જે રીતે જણાવ્યું કે થર્ડ પાર્ટી માટે તો એ જરૂરી બની ગયું છે. આમાં આપણે જાણીશું વ્યાવસાયિક વાહનો માટે પણ મોટર વીમો લઈ શકાય છે. મોટર્સ વ્હીકલ એક્ટ હેઠળ ભારતમાં મોટર વીમો ફરજિયાત છે. અને આ વાત થઈ તૃતીય પક્ષ વીમા કવર ગાડીના માલિક
અથવા વાહનના ડ્રાઈવરને કાનૂની અને આકસ્મિક જવાબદારી આર્થિક નુકસાન અથવા સંપત્તિને નુકસાન અથવા ઈજા પહોંચાડવાની ઘટનામાં તબીબી ખર્ચ સામે ઉદ્ભવતી તૃતીય પક્ષની નુકસાન સામે વળતર આપે છે. મુસાફરી વીમો મેં તમને કહ્યું કે મોસ્ટલી વિદેશ યાત્રા દરમિયાન લેવામાં આવે છે. ઘર મકાન વીમો, તો ઘર મકાન વીમો આપણા ઘરનો વીમો હોય છે. ધરતીકંપ અને માનવ સર્જિત આફતો જેવી કે ચોરી, આગ, તોડફોડ વગેરે સામે આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. આગ વીમો જે હોય છે, આ વીમો હેઠળ મિલકતની બદલી, સમારકામ, પુનઃનિર્માણને પણ આવરી લેવાય છે. જો આગને કારણે તૃતીય પક્ષને નુકસાન થાય તો તેને પણ સુરક્ષા હેઠળ લેવામાં આવે છે. પાક વીમો જે કૃષિ ઉત્પાદકોને આગાહી કરાયેલી પાકના ઉત્પાદનમાં થતા અણધારાઓ નુકસાન સામે રક્ષણ આપે છે. અને વ્યાપારી વીમો જે છે વ્યવસ્થાઓ તેમની માલિકી અને વીમા હેઠળ વ્યવસ્થાઓ તેમના માલિકો અને તેમના કર્મચારીઓને સુરક્ષિત રાખવામાં આવે છે. જેમ ધંધાને થતા નુકસાનની સામે રક્ષણ આપવામાં આવે છે. આ વીમા હેઠળ દુકાનદારોનો વીમો, વખારનો વીમો, પરિવહન વીમો, જાહેર જવાબદારી વીમો, દરિયા વીમો, ઉત્પાદન વીમો, આ બધી નુકસાન કે સમસ્યા હોય તો એ સુરક્ષા પાડવામાં આવે છે. તો આ બધા હતા ગ્રામીણ વીમો. એક રહી ગયું. તો ગ્રામીણ વીમો કે ગ્રામીણ લોકોના રક્ષણ માટે બનાવ્યો છે. ગ્રામીણ લોકોને મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હોય છે. પ્રાણીઓના મૃત્યુ અથવા પાકના નુકસાનના કિસ્સામાં પોલિસી ધારક આ વીમા હેઠળ લાભ મેળવવા માટે દાવો કરી શકે છે. તો આ હતા આપણા સામાન્ય વીમોના પ્રકાર. હવે આ ટોપિક્સ ભણીને આપણે જે વીમો છે એના 2 પ્રકાર જોયા. વીમોનો 2 પ્રકાર છે, જીવન વીમો અને બીજો છે સામાન્ય વીમો. જીવન વીમામાં આપણે મુદ્દત જીવન વીમો, સંપૂર્ણ જીવન વીમો, થાપણ વીમા પોલિસી, યુનિટ સાથે જોડાયેલી વીમા પોલિસી, બાળ વીમા પોલિસી અને નિવૃત્તિ વીમા ભંડોળ પોલિસીના વિશે જાણ્યા. અને સામાન્ય વીમામાં આપણે આરોગ્ય વીમો, મોટર વ્હીકલ્સ વીમો, મુસાફરી વીમો, ઘર મકાન વીમો, આગ વીમો, પાક વીમો, વ્યાપારી વીમો અને ગ્રામીણ વીમો વિશે માહિતી મેળવી. અને આ સાથે આપણો જે વીમાનો પ્રકારોનો ટોપિક છે, જે ખૂબ અગત્યનો ટોપિક છે, મોટો આન્સર છે, એ પૂરું થયું. હવે આપણે જાણીશું આપણા આજના બીજા ટોપિકના વિશે, જે છે ઈરડા. ઈરડા મેં તમને આગળના લેક્ચરમાં જણાવ્યું હતું કે ઈરડા શું થાય છે. તો જેમ બેન્કોને કંટ્રોલ કરે છે રેગ્યુલેટ કરે છે આરબીઆઈ, તે એવી જ રીતે ઇન્સ્યોરન્સ કંપનીને કોણ રેગ્યુલેટ કરે છે? તો ઈરડા રેગ્યુલેટ કરે છે. ખાનગી ક્ષેત્રની વીમા કંપનીઓને અંકુશમાં રાખવા માટે આગળના લેક્ચરમાં આપણે પણ જોયું હતું કે એક સમિતિએ જણાવ્યું કે તમે ખાનગી ક્ષેત્રને ઇન્સ્યોરન્સમાં અલાઉ કરો. હવે ખાનગી ક્ષેત્રો જ્યાં પણ આવે ત્યાં ક્વેશ્ચન માર્ક આવી જાય કે કોઈ એ લોકો સાથે કોઈ ખેડ તો નહીં કરે, કોઈ ગોટાળા તો નહીં કરે, એ લોકોની સાથે ચોરી નહીં કરે, કારણ કે ખાનગી કંપની છે, એને ભરોસો કેવી રીતે કરીએ? તો એમને રેગ્યુલેટ કરવા માટે ઈરડાનું સર્જન થયું. તો 1999માં વીમા નિયામનકારી અને વિકાસ સત્તામંડળ અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. હાલમાં ભારતીય વીમા ઉદ્યોગોમાં 57 વીમા કંપનીઓનો સમાવેશ થાય છે, જેમાંથી 24 જીવન વીમા વ્યવસાય હેઠળ અને 33 સામાન્ય એટલે કે બિન જીવન વીમા હેઠળ સુરક્ષા પૂરી પાડવાની કામગીરી ભજવે છે. જીવન વીમા કંપનીમાં 10 જાહેર ક્ષેત્રની કંપની છે. તે સિવાય બિન જીવન વીમા કંપનીમાં જે જાહેર ક્ષેત્રની કંપનીઓનો સમાવેશ થાય છે. હવે ઈરડા શું કરે છે? તો ખાનગી ક્ષેત્ર જ્યારે આવ્યું ઇન્સ્યોરન્સ સેક્ટરમાં, તો મેં તમને જણાવ્યું કે ભરોસો કેવી રીતે કરાય, તો એને રેગ્યુલેટ કરે છે ઈરડા. તો ઈરડાનો જે ઓબ્જેક્ટિવ છે, ઇન્સ્યોરન્સ બિઝનેસ વધારવાનું છે અને કોઈ જે ઇન્સ્યોરન્સના કન્ઝ્યુમર્સ છે એમની સાથે કોઈ પણ ગોટાળા ન થાય, એમનો કોઈ પણ નુકસાન ન થાય, એ જોવાનું છે. તો ઈરડાની સત્તાઓ શું છે? દરેક વીમા કંપનીઓ ઈરડા સાથે ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે. ઈરડામાં રજિસ્ટરમાં તમે નોંધવાનું થશે. આ કંપનીઓ માત્ર વીમા વ્યવસાય કરી શકે અને પ્યોરલી ઇન્સ્યોરન્સ બિઝનેસ જ હોવું જોઈએ. દરેક કંપનીનું મૂડી માળખું ઈરડા દ્વારા નક્કી કરવામાં આવશે. કેપિટલ સ્ટ્રક્ચર એનો ઈરડા નક્કી કરશે.
દરેક કંપનીઓ IRDA દ્વારા નક્કી કરેલી રકમ RBIમાં જમા કરાવવામાં રાખશે. તો એક સિક્યોરિટી તરીકે આ જે નિયમ છે બનાવ્યું હશે એ લોકોએ. દરેક વીમા કંપનીઓએ પોતાના હિસાબો અને સરવૈયા IRDAની રજૂ કરવામાં આવશે. તો પોતાની બધી જે ફાઇનલ અકાઉન્ટ્સ છે, બેલેન્સ શીટ છે, બધું એને IRDAને દેખાડવામાં આવશે. દરેક વીમા કંપની કાર્યકારી નિમણૂક કરશે અને તે IRDA વીમા કંપનીની જવાબદારીઓ મૂલ્યાંકન કરીને તે અંગે જાણ કરશે. દરેક વીમા કંપનીઓ પોતાની સંપત્તિનું IRDA માન્ય અને IRDA સૂચિત જામીનગીરીમાં રોકાણ કરવાનું રહેશે. આ બધું કેમ થાય છે? તો આ બધું થાય છે ઇન્વેસ્ટર્સની સિક્યોરિટી માટે, જે ઇન્સ્યોરન્સ હોલ્ડર્સ છે એમની સિક્યોરિટી માટે. દરેક વીમા કંપનીઓ દર વર્ષ IRDA સમક્ષ પોતાની સંપત્તિનું રોકાણ નિવેદન રજૂ કરવાનો રહે છે. અને મુખ્ય કારોબારી અધિકારીની નિમણૂક માટે IRDAની પૂર્વ પરવાનગી લેવી જરૂરી છે, કારણ કે કોઈ લોસીસ ન થાય. દરેક વીમા એજન્ટો અને વીમા દલાલોએ IRDA પાસેથી લાયસન્સ મેળવવાનું આવશ્યક બને છે. તો જો એ લાયસન્સ હોય તો પણ કોઈ ફેરફાર થાય તો આપણે એને ટાર્ગેટ કરી શકીએ. હવે IRDAના મુખ્ય ઉદ્દેશો મેં તમને જણાવ્યા કે આપણા ઇન્સ્યોરન્સ છે એ ડેવલપ થાય અને જે કન્ઝ્યુમર છે એમને કોઈ નુકસાન ન થાય. પછી જે ઇન્સ્યોરન્સ કંપની છે એમને મોટિવેશન આપે કે તમે આ લોકો આ કામ કરો છો અને ખૂબ જ સારી રીતે કરો છો, એવું મોટિવેશન, કારણ કે આ કામ વધે આગળ. અને જો ક્લેમ સેટલમેન્ટ હોય તો એ ક્લેમ સેટલમેન્ટ, જેમ કોઈ પર્સનની ડેથ થઈ ગઈ હોય અને એ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ક્લેમ માંગ્યો હોય તો એ જે ક્લેમ સેટલમેન્ટનું પ્રોસેસ છે એ ફાસ્ટ બને, કારણ કે ખૂબ પૈસાની જરૂર હોય જ્યારે એવું કોઈ પણ ઘટના બને ત્યારે ઘરમાં. અને જે ડિસ્પ્યુટ્સ હોય છે, સપોઝ આપણે વાત કરીએ કે કોઈ પણ પર્સને જીવન વીમો લઈ લીધો અને એ પર્સનની ડેથ થઈ ગઈ, હવે પરિવારજનોએ ક્લેમ કર્યો તો જણાવવામાં આવ્યું કે એ પર્સને, ઇન્સ્યોરન્સ કંપની બોલે છે કે એ પર્સન જે છે જ્યારે ઇન્સ્યોરન્સ લીધો એને જણાવ્યો નહીં કે એને ડાયાબિટીસ છે, અને આ લોકો બોલે, પરિવાર બોલે કે નહીં જણાવ્યો હતો. તો આવી ડિસ્પ્યુટ બને છે. તો એક્ઝામ્પલ છે, આવી ઘણી બધી ડિસ્પ્યુટ બને છે. તો એ ડિસ્પ્યુટ સોલ્વ કરવા માટે હવે આપણે ભણીશું એના ઉદ્દેશ્યો. વીમા પોલિસી ધારકોને હિત અને અધિકારોને પ્રોત્સાહન આપવું તે IRDAનો મુખ્ય ઉદ્દેશ્ય છે. વીમા ઉદ્યોગના વિકાસ અને પ્રોત્સાહન માટે જરૂરી પગલાં લેવાની જવાબદારીનો પણ IRDAના મુખ્ય લક્ષ્યમાં આવે છે. વીમાના દાવાઓની ઝડપી સુનાવણી અને ચૂકવણી કરવાનો, અને જો તેમાં કોઈ ગેરરીતે અથવા છેતરપિંડી થાય તો તેવા લોકો સામે કડક પગલાં લેવાનો પણ IRDAનો હેતુ. આમાં ખોટું કોણ બોલે છે? આ બંને જે એક્ઝામ્પલ્સ મેં આપ્યા, તો એ ખોટું કોણ બોલે છે એ જ્યારે જણાવવામાં આવે તો એમને પાસે કડક એક્શન લેવામાં આવે, એ પણ IRDAની જવાબદારી. અને વીમા સાથે જોડાયેલા અને વીમા સાથે વ્યવહાર કરતા નાણાકીય બજારોમાં સુવ્યવસ્થતા અને પારદર્શકતાનો સંગમ કરાવવાનો પણ IRDAનો જ ઉદ્દેશ્ય છે. તો IRDA જે છે એ કામ કરે છે RBIની રીતે, જે RBI બેંક્સને કરે છે, IRDA ઇન્સ્યોરન્સને રેગ્યુલેટ કરે છે અને ઇન્સ્યોરન્સને ડેવલપમેન્ટ કરવા માટે એ સ્ટેપ્સ લે છે. તો આજના લેક્ચરમાં આપણે વીમાના પ્રકારો ભણ્યા અને આપણે IRDA વિશે જાણ્યું, એના ઉદ્દેશ્યો અને એની સત્તાઓ વિશે આપણે ભણ્યા. તો આજના લેક્ચરમાં એટલું જ. આગળના લેક્ચરમાં આપણે આજ સબ્જેક્ટના બીજા કોઈ ચેપ્ટર્સ લઈશું, અને હું આશા રાખું છું કે આજે જે વીમા વિશે આપણે એટલી બધી માહિતી મેળવી એની તમને સમજણ પડી હશે. આભાર. સ્વાધ્યાયઃ